એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, નજર કરીશું તેની ઉપર। સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના જે સામે આવી રહ્યા છે, ગિફ્ટ સિટીને લઈને આ સમાચાર। ગિફ્ટ સિટીના ચેરમેન બન્યા છે ઉદય કોટક। હસમુખ અઢિયાના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી। આપને જણાવીએ કે કોટક બેંકના પૂર્વ ચેરમેન છે ઉદય કોટક, તેઓ હવે ગિફ્ટ સિટીના ચેરમેન બનાવાયા છે। હસમુખ અઢિયાને સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે। ખૂબ જ મોટા સમાચાર, ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકને બનાવવામાં આવ્યા છે। હસમુખ અઢિયા આ પહેલા હતા અને હવે તેમના સ્થાને આ નિમણૂક કરવામાં આવી છે અને કોટક બેંકના પૂર્વ ચેરમેન ઉદય કોટકને આ સ્થાન આપવામાં આવ્યું છે। તો ગિફ્ટ સિટીના ચેરમેન પદે હવે ઉદય કોટક હશે। હસમુખ અઢિયા અત્યાર સુધી આ સ્થાન પર હતા, પરંતુ હસમુખ અઢિયાના સ્થાને હવે આ નિમણૂક કરવામાં આવી રહી છે। ઉદય કોટક કોટક બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકને બનાવવામાં આવ્યા છે। ફોન લાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકને બનાવવામાં આવ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, શું અપડેટ્સ છે અને શું જાણકારી? જી, ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી ઉદય સુરેશ કોટક, કે જે કોટક બેંકના પૂર્વ ચેરમેન છે, તેમની નિમણૂક કરવામાં આવી છે। ઉદય કોટક ચેઇન જે છે બેંકની, તેના ઓનર રહી ચૂક્યા છે ને। મહત્વનું છે કે પૂર્વ ચેરમેન હતા તેઓ અને હસમુખ અઢિયાના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે। અત્યાર સુધી હસમુખ અઢિયા ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા, હવે તાત્કાલિક અસરથી ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે। ધન્યવાદ। તો ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકને બનાવાયા છે। હસમુખ અઢિયા આ સ્થાન પર હતા, હવે તેમના સ્થાને આ નિમણૂક જે છે તે કરવામાં આવી રહી છે અને હવે ગિફ્ટ સિટીના ચેરમેન હશે ઉદય કોટક। હસમુખ અઢિયાના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી। આપને જણાવીએ કે ઉદય કોટક કોટક બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, પૂર્વ ચેરમેન છે। ગિફ્ટ સિટીના ચેરમેન હવે ઉદય કોટક હશે।